નમસ્કાર દોસ્તો, જીકે એન્ડ એજ્યુકેશન હબ એટલે કે જ્ઞાન ગર્જના યુટ્યુબ ચેનલ જેમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાલ બટન દબાવીને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આ ચેનલ આપને શૈક્ષણિક અને જનરલ નોલેજને લગતા અદ્ભુત વિડીયો આપતી રહે છે। ચાલો આજે આપણે એવા જ એક જનરલ નોલેજના વિડીયો સાથે જઈએ છીએ ગુજરાતના ઇતિહાસની પ્રશ્નોત્તરી તરફ। અને એમાં પહેલો પ્રશ્ન છે કે અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોણે કરી હતી? તો એના વિકલ્પ છે ગાંધીજી, મહાદેવભાઈ દેસાઈ, મહિપતરામ રૂપરામ કે નર્મદ। તો તેનો મિત્રો જવાબ છે મહિપતરામ રૂપરામ, જેમના થકી અનાથ બાળકોના આશ્રય મળી રહે તે માટે અનાથ આશ્રમ બનાવવાનું કામ ગુજરાતમાં શરૂ થયું હતું। આગળનો પ્રશ્ન છે અકબરે ગુજરાતમાંથી કયા જૈન વિદ્વાનને બોલાવ્યા હતા? એના ઓપ્શન છે આચાર્ય રત્નસુરી, આચાર્ય હિમસાગર, આચાર્ય હીર વિજયસુરી કે આચાર્ય નેમિનાથ। તો એના જવાબમાં આવે છે આચાર્ય હીર વિજયસુરી કે જેઓને અકબરે દિલ્હીમાં બોલાવ્યા હતા। આગળ જઈએ પ્રશ્નમાં, અને પ્રશ્ન છે માઉન્ટ આબુના દેલવાડાના મંદિરોની સરખામણીમાં રહી શકે એવું અમદાવાદમાં કયું મંદિર આવેલું છે? ભદ્રકાળી મંદિર, સ્વામિનારાયણ મંદિર, હઠીસિંહના દેરા કે અરણેજ મંદિર? તો તેનો જવાબ છે હઠીસિંહના દેરા। હઠીસિંહના જે દેરા છે એ અદ્ભુત રીતે તૈયાર કરવામાં આવેલા છે, જે આપણે યાદ રાખીશું, કારણ કે પરીક્ષાઓની અંદર આવા પ્રશ્નો પૂછાય છે ત્યારે આપણે એને સરળતાથી લખી શકીએ। આગળનો પ્રશ્ન છે અટીરાના પ્રથમ સંચાલક કોણ હતા? વિકલ્પ તેના છે મોરારજી દેસાઈ, આમજીભાઈ દેસાઈ, કુમારપાલ દેસાઈ કે વિક્રમ સારાભાઈ? તો તેનો જવાબ છે ડોક્ટર વિક્રમ સારાભાઈ કે જેઓ અટીરાના પ્રથમ સંચાલક હતા। તેમના થકી અટીરા સંસ્થા શરૂ કરવામાં આવી હતી। આપણે આગળ જોઈએ પ્રશ્ન કે અણહિલપુર પાટણની સ્થાપના કોણે કરી હતી? તેના વિકલ્પો છે અણહિલ ભરવાડ, વનરાજ ચાવડા, કુમારપાલ દેસાઈ કે મૂળરાજ સોલંકી? તો તેનો જવાબ છે વનરાજ ચાવડા, જેના થકી અણહિલપુર પાટણની સ્થાપના કરવામાં આવેલી હતી। ચલો જઈએ આગળના પ્રશ્ન તરફ કે અમદાવાદ મ્યુનિસિપાલિટીના સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા? વજુભાઈ શેઠ, નંદશંકર મહેતા, ધીરુભાઈ અંબાણી કે રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ? તો તેનો મિત્રો જવાબ આવે છે રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ કે જેઓ અમદાવાદ મ્યુનિસિપાલિટીના સર્વપ્રથમ ભારતીય પ્રમુખ હતા। ત્યારબાદ આપણે જઈએ છીએ એક એવા પ્રશ્ન તરફ, અને એ પ્રશ્ન છે અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો। અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો। તેના વિકલ્પો છે ત્રિભુવનદાસ પટેલ, જયંતિભાઈ નાયક, દલપત મહેતા અને મહાદેવભાઈ દેસાઈ? તો તેનો જવાબ આવે છે મિત્રો ત્રિભુવનદાસ પટેલ કે જેઓએ અમૂલ ડેરીની સ્થાપના કરવાનું કામ કરેલું છે। આગળ પ્રશ્નમાં જઈએ, અને પ્રશ્ન છે આઝાદી પછી સૌરાષ્ટ્રના લોકશાહી રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા? તેના વિકલ્પ શામલદાસ ગાંધી, સરદાર પટેલ, ભાનુપ્રસાદ ત્રિવેદી કે ઉસરંગરાય ઢેબર? તો તેનો જવાબ આવે છે ઉસરંગરાય ઢેબર કે જેઓ સૌરાષ્ટ્રની અંદર લોકશાહી રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા। પછીનો પ્રશ્ન છે અમદાવાદની
કઈ મસ્જિદ સ્ત્રીઓને નમાજ પઢવાની અલાયદી વ્યવસ્થા કરે છે? એમાં જુમ્મા મસ્જિદ, નગીના મસ્જિદ, કુતુબ મસ્જિદ કે જામા મસ્જિદ? તો તેનો જવાબ આવે છે જુમ્મા મસ્જિદ, કે જે જુમ્મા મસ્જિદ છે ત્યાં સ્ત્રીઓને પણ નમાજ પઢવાની એક અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલી છે. ત્યારબાદ પ્રશ્ન છે, કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? કુબા, ઘોબા, ભૂંગા કે કઠેચા? તો તેનો જે જવાબ આવે છે મિત્રો તે છે ભૂંગા. ભૂંગાના નામથી એ જે ઝૂંપડાઓ છે એ કચ્છની અંદર રહેલા ઝૂંપડાઓ ઓળખાય છે. આગળ જઈએ આપણે. આઝાદી બાદ ભારતમાં સૌપ્રથમ વિલીન થનાર રજવાડાનું નામ શું હતું? આઝાદી બાદ ભારતમાં સૌપ્રથમ વિલીન થનાર રજવાડાનું નામ શું હતું? મોરબી, ભાવનગર, વાંકાનેર કે લીંબડી? તો તેનો જવાબ છે ભાવનગર. ભાવનગર એ પ્રથમ ભારતની અંદર વિલીનીકરણમાં જોડાનાર એક રાજ્ય હતું. ત્યાર પછીનો પ્રશ્ન, અમદાવાદનો ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? સુલતાન અહમદ શાહ પહેલો, મોહમ્મદ બેગડો કે ઔરંગઝેબ કે આઝમ ખાન? તો તેનો જવાબ જે મિત્રો આવશે એ જે જવાબ આપણી સામે છે તે છે સુલતાન અહમદ શાહ પહેલો, કે જેઓએ ભદ્રનો કિલ્લો છે એ બંધાવવાનું કામ કર્યું હતું. આગળનો પ્રશ્ન, અડાલજનું પ્રાચીન નામ શું છે? એના વિકલ્પ છે ગઢ પાટણ, અંબાપુર, અડીનગર કે આદિ પાટણ? તો એનો જે જવાબ આવે છે તે જવાબ છે મિત્રો કે અડાલજનું જૂનું નામ ગઢ પાટણ હતું. ગઢ પાટણના નામથી આપણે તેને ઓળખતા હતા. આગળ પ્રશ્ન છે, 18મી સદીમાં બંધાવેલા ગોંડલ સ્ટેટના રજવાડી મહેલનું નામ જણાવો. 18મી સદીમાં બંધાયેલા ગોંડલ સ્ટેટના રજવાડી મહેલનું નામ જણાવો. હવા મહેલ, નવલખો મહેલ, હીરા મહેલ કે વિજય મહેલ? તો જવાબ છે નવલખો મહેલ. એને નવલખા મહેલના નામથી ઓળખવામાં આવતો હતો. છેલ્લો તમારી સામે પ્રશ્ન છે, અમેરિકાના રાજદૂત તરીકે કયા ગુજરાતીની નિમણૂક થઈ હતી? નિર્મલ દિવાન, ગગન વિહારી મહેતા, સામલદાસ ગાંધી કે ચિમનભાઈ પટેલ? તો તેનો જવાબ આપણી સામે છે મિત્રો ગગન વિહારી મહેતા, કે જેઓને અમેરિકાના રાજદૂત તરીકે પ્રથમ ગુજરાતી તરીકેની નિમણૂકની એક ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી. તો આ રીતે મિત્રો આપણે સરસ મજાના 15 ગુજરાતના ઇતિહાસને લગતા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને જોવાનો પ્રયત્ન કર્યો. ફરી પાછા મળીશું આવા જ સરસ મજાના પ્રશ્નો સાથે આ ચેનલ ઉપર. તો આવજો મારા તમામ મિત્રો. બાય બાય.